માણાવદર તાલુકાનું લીંબુડા ગામ કે જ્યાં પીવાના પાણી, બિસ્માર રોડ રસ્તા અને ગંદકી સહિત ગોચરની જમીન પર દબાણ અને કરોડોના ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પ્રશાસનના માત્ર આશ્વાસનથી ત્રસ્ત થઈ હવે ગામ લોકો સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવી રહ્યા છે અને એક પત્રિકા પણ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। સ્થાનિકોનો આરોપ છે કે નર્મદાની પાઇપલાઇન હોવા છતાં ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે। લાખોના ખર્ચે બનાવવામાં આવેલા પાણીનો ટાંકો 6 વર્ષથી માત્ર કનેક્શનના અભાવે બિનઉપયોગી હાલતમાં છે। ગામને જોડતો મુખ્ય માર્ગ પાજોદ રોડ અને સરાડિયા રોડ જે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને કારણે ચોમાસામાં પાણી પણ ભરાઈ જાય છે। આશરે 300 વીઘા જેટલી ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે। 2 વખત કાર્યવાહી શરૂ થવા છતાં હજી સુધી જમીન તે મુક્ત કરવામાં નથી આવી। પશુઓ માટેના 4 અવેડા આજે પણ કનેક્શનના અભાવે બિનઉપયોગી છે। જો વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં આવે તો ગામ લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। તો બીજી તરફ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ માત્ર ખાતરી આપી કે પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે। अरे आ तो जे हमला खोलाई गया ना वरी गया ना 5 वर्ष થઈ ગયા। અરે કેટલી તો અમારે હજી દુનિયાભરની પડી ભાઈ ને ગાંધીનગર અહીંયા જૂનાગઢ હજી પડી અમારે કોઈ જવાબ માલધારીને દેતું જ નથી। અમારે જાવું ક્યાં? વારંવાર રજૂઆત કરવા કરતા સ્વાગત કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કાર્યક્રમ આ રસ્તાનું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી। એ સિવાય પાણીની જે પ્રાથમિક જરૂરિયાત છે મીઠા પાણીની, એ વર્ષોથી આ નર્મદાની પાઇપલાઇન હોવા છતાં પણ આ ગામને પાણી નથી મળતું। જે બીજા પ્રશ્ન છે કે જે આજુબાજુની સ્વચ્છતાના કે ઉકેડા છે કે એ બધા કોઈ પ્રશ્નનું કઈ નિરાકરણ આવ્યું નથી કે 15 વર્ષથી 20 વર્ષ સુધીમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આ ગામને ઉપલબ્ધ નથી। અને વાસના સુવિધા અમે લઈ આવવાના કેદીના પ્રયત્ન કરીએ છીએ, બરોબર। તો આ પાજોતનો રોડે એ માનો કે કેદીના આ પાણા ઓલે ગામના પ્રશ્ન મારી પાસે આવે છે પણ કોઈ રીતે એનો ઉકેલ જ નથી થતો। પછી હરાડિયાનો રસ્તો છે એ એમાં એવો ગંભીર છે એમ માનો કે એમાં તો પાણી સુમાહે એકલું સુમાહે તો કોઈ હાલી જ નથી હંગતા। અને લીંબુડા ગામની જે કંઈ સમસ્યા છે રોડ રસ્તા પાણી પછી ત્યાંથી આવતા સફાઈની, એ અમે એનું ટૂંક સમયમાં નિરાકરણ લાવીશું।